દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને આજે ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશની કચ્છ બ્રાન્ચ દ્વારા રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો। દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે ભીમ આર્મી ગુજરાત એકતા મિશન ગુજરાત પ્રદેશની કચ્છ બ્રાન્ચ દ્વારા આજે એક રેલી સ્વરૂપે ઉગ્ર વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી ભુજના શહેરના જ્યુબિલી સર્કલ ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જેમાં ભીમ આર્મી ગુજરાત એકતા મિશન ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। સમગ્ર રેલી જે પ્રમુખ છે કચ્છ જિલ્લાના મોહન મહેશ્વરી નવીન સિજુની આગેવાની હેઠળ કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ જોડાયા હતા। સૂત્રોચ્ચાર સાથે રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી, ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તાત્કાલિક અસરથી અમિત શાહ માફી માંગે અને હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી માગણી કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી પોતાની માગણીનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ હંસાબેન ચાવડા, હું ભીમ આર્મીમાંથી આવી છું અને આજે હું અમિત શાહ વિશે આવેદનપત્ર આપવા આવી છું, જે કહે છે કે બાબા સાહેબ એક જો બાબા સાહેબ જો તમે રટો છો એના કરતાં ભગવાનનું નામ લ્યો ને તો તમે સ્વર્ગ પહોંચી જાઓ, પણ મારું એમ કહેવું છે અમને સ્વર્ગમાં નથી જવું। અમારા બાબા સાહેબ, અમારું સંવિધાન એ જ અમારું સ્વર્ગ છે, બાબા સાહેબ એ જ અમારા ભગવાન છે, બાકી એમને સ્વર્ગ પહોંચાડવા માટે હું આવી છું અહીંયા કણે। બાબા સાહેબને અમે બાબા સાહેબનું નામ લઈએ છીએ ને એ અમને સ્વર્ગ પહોંચાડવાની વાત કરે છે, હું એમને સ્વર્ગ પહોંચાડવા માટે અહીંયા આવી છું। મારે એ જ કહેવું છે કે અમિત શાહ અમારા વિશે બોલ્યા છે જે એનું જો અમને ન્યાય નહીં મળે તો અમે આંદોલનમાંથી ઉતરશું અને અમે અમારું આજે અમિત શાહ બોલ્યા છે, કાલે બીજા કોઈ પણ વ્યક્તિ બોલશે, એટલે કલેક્ટર સાહેબને એ જ કહેવું છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ અને જો ન્યાય નહીં મળે તો અમે કચ્છની અમારી સમાજ જે બાબા સાહેબના જે બાળક છે બધા અમે એક આંદોલનમાંથી ઉતરશું। જય ભીમ, જય સંવિધાન। હું બંતે વિપસી બૌદ્ધ સાધુ આખી ગુજરાત ફરી છે, પરંતુ આ રંગાબીલા નામના ગુંડાઓએ દેશની પથારી ફેરવી નાખી છે અને દેશદ્રોહીઓ જો સત્તામાં ઘૂસી ગયા હોય તો વીણીને બહાર કાઢી નાખવા જોઈએ। જે સંવિધાનની વિરુદ્ધ બોલે એ દેશદ્રોહી છે। જે આંબેડકર એટલે ખાલી એસટી એસસી ઓબીસીનો નથી, તમામ ભારતના નાગરિકોનો આંબેડકર છે અને તમામ ભારતના નાગરિકો સંવિધાન દ્વારા સુખ ચેનથી જીવી રહ્યા છે। એ જો કોઈ વીખી નાખવા માંગતું હોય તો એવા માણસને સંસદમાંથી કીડી મકોડીની જેમ ફગાવી દેવો પડે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। અને બાબા સાહેબ વિશે હવે પછી જો આ ભાઈને બહુ બળતરા થતી હોય તો સંવિધાન માટે અને બાબા સાહેબ માટે સંસદની બહાર આવીને બોલે એટલે એની હેસિયત બતાવી દેશું। જે કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, આ ભિખારી કરવા નીકળ્યા છે બે રાજા। જય ભીમ, જય ભારત।